નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માસ્ટર કી પાઠશાલા। તો શરૂઆત કરી હતી આપણે સૌથી વધારે આવનારી પરીક્ષાની અંદર પૂછાતો એવો મોડર્ન ઇન્ડિયા એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ। અને આધુનિક ભારતનો ઇતિહાસ હું પૂરો કરાવવાનું છું। શું કામ? આવનારી કોન્સ્ટેબલ અને પીએસઆઈની અંદર મારા શબ્દો લખી રાખજો કે કોન્સ્ટેબલની અંદર કદાચ 15 થી 17 માર્કનો પૂછાય, મેક્સિમમ જો પૂછાય તો 20 માર્કનો કહી ન શકાય, કેમ કે ગઈ વખતે કોન્સ્ટેબલમાં સૌથી વધારે હતો। અને જો કદાચ પીએસઆઈની અંદર જીએસના પેપરમાં પૂછાય તો 7 થી 8 ક્વેશ્ચન એમાં સૌથી વધારે હશે તો મોડર્ન ઇન્ડિયા આધુનિક ભારતનો જ હશે। તો એમાં આપણે પહેલી પ્રજાતિ ભારતમાં આવનારી ભણ્યા હતા જેનું નામ છે પોર્ટુગીઝો। વિદ્યાર્થી મિત્રો, અને આ તમે કરશો એટલા માટે તમારે આ કરવાની જરૂર નહીં પડે। તમે મારો મોડર્ન ઇન્ડિયાની જેટલી સિરીઝ આવે છે 14-15 લેક્ચર જે આવે, જ્યાં સુધી ભારત દેશને આઝાદી નહીં મળે ત્યાં સુધી આધુનિક ભારતનો ઇતિહાસ પૂરો નહીં થાય। હાલાત કે કદમોं પર સિકંદર नहीं झुकता, तूता कोई तारा तो जमीन पर नहीं गिरता, गिरते हैं शौक से दरिया समुंदर में लेकिन किसी समुंदर दरिया में नहीं गिरता। તો જ્યારથી ભારતમાં સમુદ્રોના સ્વામી કહેવાતા પોર્ટુગીઝોનું આગમન થયું છે અને જ્યાં સુધી 1961 સુધી ઓપરેશન વિજય સુધી આ ઇતિહાસની સિરીઝને આપણે છે આગળ ધપાવશું, જેમાં જીસીઆરટી અને એનસીઆરટીના ફેક્ટ સાથે આવશે। તમારે એનસીઆરટી ન વાંચી હોય તોય મૂંઝાતા નહીં, જીસીઆરટી ન વાંચીતી હોય તોય મૂંઝાતા નહીં, પણ આ જોઈને જાશો એટલે તમે જવાબ લખીને આવશો, એમાં કોઈ બે મત નથી। તો શરૂઆત કરી હતી કે ભારતમાં પોર્ટુગીઝો આવી ગયા, પોર્ટુગીઝોના અલગ અલગ ગવર્નરો આવ્યા, ગવર્નરોએ અલગ અલગ પોલિસી લાગુ કરી અને ભારતમાં છે એણે શાસન કર્યું। પતનના કારણો જોયા, સારા કારણો જોયા, બધી વસ્તુ આપણે જોઈ। હવે ભારતમાં આવનારી સેકન્ડ નંબરની, બીજા નંબરની યુરોપિયન પ્રજા છે એ કઈ છે? ભારતમાં આવનારી બીજી યુરોપિયન પ્રજા જેનું નામ છે ડચ વલંદાઓ છે। કોણ છે? વલંદાઓ, જે હોલેન્ડના છે। ક્યાંના છે? હોલેન્ડ, સમુદ્રની નીચેનો દેશ કહેવાય કોને? હોલેન્ડને। તો ભારતમાં આવનારી બીજી યુરોપિયન પ્રજા હોલેન્ડની ડચ પ્રજાતિ વલંદાઓ કે જે યુદ્ધ કળાની અંદર નિષ્ણાંત હતા। આ જ પહેલો એનસીઆરટીનો ફેક્ટ છે। તમને પૂછાય કે નીચેનામાંથી કઈ યુરોપિયન પ્રજા છે એ વિશ્વમાં યુદ્ધ કળા માટે પ્રખ્યાત છે? તો એનું નામ છે ડચ લોકો છે। ડચ લોકો ભારતમાં આવ્યા, ભારતમાં વ્યાપાર કરવાની શરૂઆત કરી, પરંતુ ડચ લોકોએ પોતાનો અલગ વ્યાપાર કર્યો। એટલે કે બધા લોકોને મરી મસાલાના વ્યાપારમાં ઇન્ટરેસ્ટ હતો, પરંતુ ડચ લોકોને સુતરાઉ કાપડ, વસ્ત્ર, નીલ આવા બધા શબ્દો વાપરી શકાય કે આ વ્યાપારને સૌથી વધારે એને પ્રાધાન્ય આપ્યું। એટલે સૌથી વધારે કાપડનો, વસ્ત્રનો વ્યાપાર કરનારી પ્રજાતિ ડચ હતી, પરંતુ ભારતમાં લાંબો સમય સુધી વ્યાપાર કરી શક્યા નહીં। એના વ્યાપારમાં વિલંબ થતો, એનું મુખ્ય કારણ હતું કે ડચ લોકોની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, જે વિવોસી હતી, એટલે કે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મૂળ નામ હતું વેરીગંદે ઓસ્ટ ઇન્ડિસે કંપની। એની ઉપર 17 સભ્યોનું બનેલું બોર્ડ હતું અને આ 17 સભ્યોનું બનેલું બોર્ડ છે એ ભારતના લોકોને વ્યાપાર કરવાની મંજૂરી આપતું, અને એટલા માટે થઈને છે એ આ વિલંબ થતો, કેમ કે અહીંયાથી ફાઇલ ત્યાં જાય, ત્યાંથી યસ થાય, પછી આવે, એટલે ઘણા બધા વ્યાપારીઓ છે એ કોઈ બીજો ત્રીજો માર્ગ પસંદ છે એ કરી લે છે। તો આ રીતે છે એ ડચ લોકો છે એ ભારતમાં પોતાનો વ્યાપાર છે એ સેટ કરી શક્યા નહીં। અને બીજી બાજુ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓ સાથે હરીફાઈ હતી ને એમાં એક જોતામાં યુદ્ધ થઈ ગયું, જે આપણે ભણશું, હુગલીનું યુદ્ધ થઈ ગયું, બેદારાનું યુદ્ધ થઈ ગયું, કે જેના કારણે એને ભારત છે એ છોડવું પડ્યું। ભારતમાં આવનાર સૌ પ્રથમ ડચ વ્યક્તિ, ડચ ગવર્નર જેનું નામ હતું કાર્નોલિચ ડી હસ્તમાન। યસ, ભારતમાં આવનાર સૌ પ્રથમ ડચ વ્યક્તિ કોણ હતો? કાર્નોલિચ ડી હસ્તમાન। અને 1602 ની અંદર ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ છે, યાદ રાખજો 1602, જેને વિવોસી વેરીગંદે ઓસ્ટ ઇન્ડિસે કંપની તરીકે એને છે ઓળખવામાં આવે છે।
અને આ જ ડચ લોકોએ પોતાની પ્રથમ વ્યાપારી કોઠી છે એ 1605માં મછુલીપટ્ટનમ ખાતે છે એ સ્થાપી છે. કઈ જગ્યાએ? મછુલીપટ્ટનમ ખાતે. વિશ્વમાં યુદ્ધ કળા માટે પ્રખ્યાત ભારતમાં આવનારી બીજા ક્રમની યુરોપિયન પ્રજા છે, પરંતુ ભારતમાંથી જનારી પહેલા ક્રમની છે. કેમ? આપણે ભણશું. હોલેન્ડના રહેવાસી છે. 1596માં ભારતમાં આવનાર સૌપ્રથમ ડચ વ્યક્તિ એટલે કે કાર્નોલિસ ડે હસ્તમાન હતો, જે કેપ ઓફ ગુડ હોપ થઈને એટલે કે આફ્રિકા થઈને સુમાત્રા એટલે કે જાવા સુમાત્રા બાલી જે ઇન્ડોનેશિયાની વાત કરું છે અને ત્યાંથી બેન્થામ પહોંચનાર પ્રથમ ડચ નાગરિક છે એ હતો કોણ? કાર્નોલિસ ડી હસ્તમાન. તમને એવું પૂછાય કે નીચેનામાંથી ભારતમાં આવનાર ડચ નાગરિક પ્રથમ કોણ? તેનું નામ શું આવશે? કાર્નોલિસ ડી હસ્તમાન. તમે એનસીઆરટી વાંચશો, હિન્દીમાં લખ્યું છે હાઉટમેન, પરંતુ હસ્તમાન એનું નામ છે. શું છે? હસ્તમાન. ઓકે. આ કંપનીના વ્યાપારીઓ ભારતમાં આવ્યા ત્યારે મુઘલ શાસક છે એ કોણ હતો? તો કે અકબર છે એ હતો. આ જ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને 20 માર્ચ 1602ના રોજ હોલેન્ડની સંસદ દ્વારા ભારતના તથા પૂર્વીય દેશો સાથે વ્યાપાર કરવા માટે છે એ મંજૂરી મળી, જેથી યુનાઇટેડ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, જેને વિવોસી તરીકે આપણે છે એ ઓળખવામાં આવે છે. તો 1602માં સ્થાપના થઈ ગઈ છે અને ભારતમાં સૌપ્રથમ એની વ્યાપારી કોઠી સ્થપાઈ. ક્યાં? તો કે 1605માં ડચ લોકોએ પોતાની પ્રથમ વ્યાપારી કોઠી ક્યાં સ્થાપી? મછુલીપટ્ટનમ. ત્યાર પછી નાગપટ્ટનમ એટલે કે તમિલનાડુની અંદર, અને ત્યાર પછી યાદ રાખજો કે ધીમે ધીમે એને ગુજરાતમાં પણ છે એ આવ્યા છે. આ સવાલ એસટીઆઈમાં પણ પૂછાઈ ગયો હતો, એટલે ખાસ એની ઉપર છે એ ભાર આપું છું કે ડચ લોકોએ પોતાની ગુજરાતમાં સૌપ્રથમ વ્યાપારી કોઠી ક્યારે સ્થાપી? તો જેમ અંગ્રેજોએ 1613માં વ્યાપારી કોઠી સુરતમાં સ્થાપી હતી, એમ ડચ લોકોએ 1616ની સાલની અંદર ભારતમાં પોતાની વ્યાપારી કોઠી સ્થાપી હતી. ક્યાં? તો કે સુરત ખાતે. અને ત્યારે એ સમયે ભારતની અંદર હતો વ્યક્તિ કોણ? તો કે મુઘલ બાદશાહ છે એ જહાંગીર હતો. તો એમ પણ સવાલ પૂછાય કે ડચ લોકોએ 1616માં સુરતમાં પોતાની વ્યાપારી કોઠી સ્થાપી ત્યારે મુઘલ બાદશાહ કોનું શાસન હતું? સુરતનું શાસન હતું. અને તમને ખ્યાલ જ છે કે જહાંગીરે 1613માં સર ટોમસ રોને વ્યાપાર કરવાની પરવાનગી આપી હતી. ડચોએ 1619ની અંદર જકાર્તા પર કબજો મેળવ્યો. બાટવિયા નામનું નગર વસાવ્યું હતું. 1658માં સિલોન શ્રીલંકા, 1641ની અંદર મલક્કા જીત્યું. સૌથી વધારે છે એમ કહેવાય ને કે યુદ્ધ કળામાં નિષ્ણાત હતા. આગળ વધ્યા, પરંતુ મેં તમને કીધું કે ડચ લોકો પર 17 સભ્યોનું બનેલું બોર્ડ હતું, જે જેન્ટલમેન, જેના માટે ક્યારેક તમને એવું પૂછાય જે કયા નામથી ઓળખાતું? તો કે સાહેબ આ શું લખ્યું? XVII. સાહેબ આ રોમન અંક છે. આ રોમન અંક 17 ને રોમન અંકમાં લોકોએ આમ દર્શાવ્યા હતા, કેમ કે X એટલે 10, V એટલે 5 અને આ બે કેટલા થયા? 17. તો આમ 17 સભ્યોનું બનેલું જે બોર્ડ હતું જેન્ટલમેન, જેના કારણે આ લોકો છે એ ભારતમાં બહુ વ્યાપાર કરી શકતા નહીં. ડચો મછુલીપટ્ટનમની અંદર નીલ એટલે કે કાપડની નિકાસ કરતા, જેનો મુખ્ય વ્યવસાય સુતરાઉ કાપડનો હતો. 17 સભ્યોનું બનેલું બોર્ડ હતું, જેને અહીંયા આપણે રોમન અંકમાં દર્શાવ્યું છે. અને ડચોએ પશ્ચિમ તટ પર વ્યાપાર કરવા માટે મુઘલ રાજા જહાંગીર પાસેથી ફરમાન જાહેરી કરાયું જ હતું, કારણ કે એ જો સુરતની અંદર જો વ્યાપારી કોઠી સ્થાપી હોય એટલા માટે થઈને. આ ડચ લોકોનો વ્યાપાર બહુ સારો જ ચાલતો હતો, પરંતુ જે પ્લાસીના બેટલ પછીના અમુક પાસાઓ છે કે જે એના વિનાશનું કારણ છે એ બન્યા છે. કોના? તો કે ડચના. અહીંયા કીધું છે કે 1759માં બેદારાના યુદ્ધમાં, હુગલીના યુદ્ધમાં ડચોને અંગ્રેજી નૌસેનાએ છે, નૌકા સૈન્યએ છે હરાવ્યા અને અંગ્રેજોનું વર્ચસ્વ છે એ વધ્યું છે. જે હમણાં આપણે જોઈએ આ યુદ્ધ કઈ શું કામ થયું એના પહેલાં અહીંયા જોઈ લઈએ કે ડચોનું શક્તિશાળી કેન્દ્ર છે એ ચિત્સુરા હતું, બરોબર છે. ત્યાર પછી પુલિકટ એને મુખ્ય મથક બનાવ્યું. સોનાના સિક્કા પણ અહીંયા છે એ બહાર પાડ્યા. હવે જે આ યુદ્ધની ઘટના છે, યુદ્ધની ઘટનાની અંદર મિત્રો જોવા જઈએ તો આ સાલ તમને જે અહીંયા દર્શાવી છે 1759, બેદારાનું યુદ્ધ અથવા
કયું કીધું છે? હુગલીનું યુદ્ધ. હવે આને સીધા તમે વાંચી નાખો તોય યાદ રહી જાય, પરંતુ આ સ્ટોરી મગજમાં એટલા માટે બેહાર દઉં કે લાઈફ ટાઈમ તમે ભૂલશો નહીં. યાદ કરો 1757નું પ્લાસીનું બેટલ. 1757નું પ્લાસીનું બેટલ, જેમાં એક બાજુ કોણ હતો? રોબર્ટ ક્લાઇવ વર્સિસ બંગાળનો નવાબ કોણ હતો? સિરાજ ઉદ્દૌલા. કોણ હતો? સિરાજ ઉદ્દૌલા. સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ મીર જાફર, જેને નવાબ બનવાની લાલચ આપી હતી. કોણે? રોબર્ટ ક્લાઇવે. કે સિરાજ ઉદ્દૌલાનો જે સેનાપતિ છે મીર જાફર, એને કીધું હતું કે જો તું અમને મદદ કરીશ અને જો આપણે યુદ્ધમાં જીતશું તો તને બંગાળનો સેનાપતિ નહીં પણ શું બનાવી દઈશ? નવાબ બનાવી દઈશ. અને એટલા માટે મીર જાફરે છે એની આ લાલચ છે એ સ્વીકારી હતી. પ્લાસીનું બેટલ થયું. પ્લાસીના બેટલ માટે પણ કારણો છે. બ્લેક હોલની ઘટના, 1756ની કાળી કોટડીની ઘટના. તો અહીંયા સિરાજ ઉદ્દૌલાને તો ખબર જ નહોતી કે પોતાનો સેનાપતિ છે એ વેચાઈ ગયો છે, સેનાપતિ દગાખોર છે એ નીકળવાનો છે. અને પ્લાસીના બેટલમાં મીર જાફરના પુત્ર મીરે સિરાજ ઉદ્દૌલાની શું કરી દીધી? હત્યા કરી દીધી. અને એટલા માટે અહીંયા રોબર્ટ ક્લાઇવની જીત થઈ, જેને બદલો લીધો. એટલે હવે સંધિ થઈ હતી કે મીર જાફરને શું બનાવવાનો છે? બંગાળનો નવાબ બનાવવાનો છે. મીર જાફરને શું બનાવવાનો છે? બંગાળનો નવાબ. તો મીર જાફર ખુશ હતો, સાહેબ સેનાપતિ તમે આજે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ છો, તમને પ્રમોશન મળશે કે નાના નવા ડીઆઈજી આવ્યા છે અને તમારું પ્રમોશન છે એ ભાઈ હેડ કોન્સ્ટેબલમાંથી સીધું પીએસઆઈમાં થવાનું, તમે ખુશ હશો. તો મીર જાફરે ખુશ હતો કે જેણે આ ખુશી માટે રોબર્ટ ક્લાઇવને વ્યક્તિગત 2 કરોડ જેટલા રૂપિયા પણ ભેટમાં આપ્યા. સમથિંગ 1.85 જેટલા હતા, બરોબર છે, 1,85,00,000 જેટલા. અને 24 પરગણાની જાગીર આપી. અને મીર જાફર બન્યો બંગાળનો નવાબ. બંગાળના નવાબ પદે બેઠો પછી એને ખબર પડી કે ઓહો, કે દૂરથી ડુંગર બહુ રળિયામણા હતા, બરોબર છે. બેઠા પછી ખબર પડી કે સત્તા તો મારા હાથમાં આપી નથી. રોબર્ટ ક્લાઇવે ખાલી ચેર આપી છે, ખુરશી આપી, બંગાળની ગાદી આપી, પરંતુ સત્તા આપી નથી. કઠપૂતળી વાળો નવાબ છું હું. મારાથી સ્વતંત્ર નિર્ણય પણ લઈ શકાય નહીં. અને બંગાળમાં કોઈ નિર્ણય લેવો હોય તો ક્લાઇવને પૂછવું પડે. એટલે પ્રજાની નજરમાં હું ખાલી રાજા દેખાઈશ, પરંતુ પ્રજાને ખબર નથી કે મારી પાસે સત્તા કેટલી છે અને કેટલી નથી. અને એટલા માટે એને ખૂબ દુઃખ થયું કે ઓહો, સિરાજ ઉદ્દૌલાની હત્યા થઈ ગઈ આવી ગાદી માટે, મને તો ગાદી મળી પણ નહીં. તો એટલા માટે અંદરો અંદર છે એ પોતે હવે મૂંઝાતો હતો. કારણ કે તમે જો પરિસ્થિતિ કેવી થાય કે તમે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે બંગાળમાં દુષ્કાળ પડ્યો, બંગાળના લોકોને મદદની જરૂર છે. બંગાળના લોકો નવાબ પાસે આવ્યા, મીર જાફર પાસે, કે તમે બંગાળના અમારા લોકોનું સારું ભલું ઈચ્છતા હોય તો તમે 1 વર્ષનું મહેસૂલ માફ કરો, અમને આર્થિક સહાય કરો, વળતર આપો. તો મીર જાફરને અંદરથી લોકો પ્રત્યે છે લાગણી છે, ફિલિંગ છે, એને કામ કરવું છે લોકોનું. પરંતુ ક્લાઇવ ઉપરથી કહેશે કોના પૈસા આપવા છે? બંગાળના લોકોને. શું કામ આપવાના છે? કોઈ જરૂર નથી. એટલે કામ કરી શકશે નહીં. 2.69 કરોડ રૂપિયા જેટલો ટેક્સ બંગાળની ઇન્કમ હતી, સાહેબ. તો એટલા માટે થઈને મીર જાફરને બહુ દુઃખ લાગ્યું છે. અને એટલા માટે મીર જાફરે કીધું કે રોબર્ટ ક્લાઇવ સાથે હું હતો ને, એટલા માટે રોબર્ટ ક્લાઇવ પાસે બંગાળ છે. અને એટલા માટે હું હવે ડચ લોકો સાથે સારા સંબંધ બાંધું. કોની સાથે? ડચ લોકો સાથે. અને ડચ લોકો સાથે સારા સંબંધ બાંધીને ફરી વખત બંગાળ જીતીશ રોબર્ટ ક્લાઇવ પાસેથી. અને કેવો હું નવાબ બનીશ? સ્વતંત્ર નવાબ બનીશ, કઠપૂતળી વાળો નવાબ છે એ બનીશ નહીં. આવું વિચાર્યું કોણે? મીર જાફરે. અને મીર જાફર એમ કહી શકાય કે ડચ જે લોકો છે એની સાથે સારા સંબંધ બાંધ્યા. એની જાણ સીધી થઈ ગઈ કોને? રોબર્ટ ક્લાઇવને. રોબર્ટ ક્લાઇવે નક્કી કર્યું કે જો હું મીર જાફરને કહીશ તો ડચને ખબર પડી જશે કે હવે આપણે રોબર્ટ ક્લાઇવની નજરમાં છીએ, કે આપણે મીર જાફરને મદદ કરવાના છીએ, એટલે એ સતર્ક થઈ જશે. એટલે રોબર્ટ ક્લાઇવે નો ડચ લોકોને જાણ કરી
નો મીર જાફરને જાણ કરી અને રોબર્ટ ક્લાઇવે સીધું ડચ લોકો ઉપર આક્રમણ કરી દીધું, ચડાઈ કરી દીધી, જેને કહેવામાં આવે છે 1759નું બેદારાનું યુદ્ધ, હુગલીનું યુદ્ધ, જેમાં ડચ લોકોની તૈયારી પણ નહોતી અને રોબર્ટ ક્લાઇવે અહીંયા ડચ લોકોને હરાવ્યા. અને આમ ડચ લોકોની હાર થતાં ભારતમાંથી જનારી પ્રથમ યુરોપિયન પ્રજા ડચ બની અને મીર જાફરને ગાદી પરથી શું કર્યો? પદભ્રષ્ટ કર્યો. મીર જાફરને શું કર્યો? પદભ્રષ્ટ કર્યો અને બેસાડ્યો કોને? એના જમાઈ મીર કાસિમને. મીર જાફરની જગ્યાએ બેસાડ્યો બંગાળની ગાદી ઉપર કોને? મીર કાસિમને બેસાડ્યો. અને મીર કાસિમને પણ ક્યાંક અંગ્રેજો સાથે વાંધો પડ્યો. કેવો વાંધો? તો કે મીર કાસિમ સત્તા ઉપર આવ્યો, એ પણ ખુશ હતો. સાહેબ, એણે રોબર્ટ ક્લાઇવને બર્દિવાન, મિદનાપુર અને ચટગાંવના પ્રદેશોની સત્તા આપી દીધી. એટલો ખુશીના માહોલમાં હતો. પરંતુ જેવો ગાદી ઉપર આવ્યો એટલે ક્લાઇવને જાણ્યા વગર પોતાની રાજધાની મુર્શિદાબાદથી એણે ખસેડી દીધી. ક્યાં? બિહારના મુંગેર ખાતે. રોબર્ટ ક્લાઇવને જાણ ન કરી રાજધાની ઘસેડી. એનો મતલબ કે એનું ડેરિંગ જોવો. ત્યાં ગયો, ત્યાં ભારતના વેપારીઓ મળવા આવ્યા, તો ભારતના વેપારીઓને ટેક્સ માફ કરવાની એને બાહેંધરી આપી દીધી કે તમારો ટેક્સ માફ થઈ જશે, ચિંતા ન કરો, ભારતીય વેપારીઓને. અને ત્યાં રોબર્ટ ક્લાઇવને ખબર પડી કે મીર કાસિમે તો રાજધાની ફેરવી નાખી, પોતાનો મનસ્વી વહીવટ શરૂ કરી નાખ્યો ને આપણને પૂછતોય નથી. આના કરતાં તો મીર જાફર આરો હતો, એ પૂછીને તો કામ કરતો હતો. આ તો ફોને નથી કરતો કે આવો હું નિર્ણય લેવાનો છું. પણ શું કામ ફોન કરે? નવાબ છે. હવે રાજાને કોઈને ફોન કરવો પડે કે મારે શું નિર્ણય લેવો, તો રાજા શું કામના? અને એટલા માટે એણે મીર કાસિમને ગાદી પરથી હટાવી દીધો કે તારા કરતાં તો મીર જાફર હારો હતો, અમને પૂછતો, તો પૂછતો જ નથી. અને એટલા માટે મીર કાસિમનો ઈગો હટ થયો. કુછ ભી કરને કા, ઈગો હટ નહીં કરને કા. અને એટલા માટે થઈને મીર કાસિમે યુદ્ધનું એલાન કરી દીધું કે મારું સ્વમાન ગવાણું છે, એનો બદલો હું લઈશ. અને એટલા માટે એને 1764નું શું કર્યું? બક્સરનું યુદ્ધ. અને આ બક્સરના યુદ્ધમાં એણે મદદ લીધી અવધના નવાબ સુજાઉદ્દૌલાની, મુગલ રાજા શાહ આલમ બીજો અને પોતે. અને આ ત્રણેયની સંયુક્ત સેના સામે રોબર્ટ ક્લાઇવનો એકલો સેનાપતિ લડતો હતો, જેનું નામ છે હેક્ટર મુનરો. હેક્ટર મુનરો. 1764ના બક્સરના યુદ્ધમાં કોણ લડ્યું? રોબર્ટ ક્લાઇવ નહીં. કોણ લડ્યું? એનો સેનાપતિ હેક્ટર મુનરો. અને આ ત્રણેયની સંયુક્ત સેનાની હાર થઈ. એટલા માટે 1765માં સંધિ થઈ. કઈ? અલ્હાબાદની સંધિ. અને એટલા માટે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ. કોને? રોબર્ટ ક્લાઇવને. તો આવો આપણો છે ડચ લોકોનો ઇતિહાસ સાથે યુદ્ધ હતું. કયું? બેદારાનું યુદ્ધ, જેમાં ડચ લોકોની હાર થઈ. એટલા માટે ભારતમાંથી જવાવાળી પહેલી પ્રજાતિ છે. કઈ બની છે? ડચ બની છે. ચાલો, તો આ ડચ લોકોની વાત હતી. હવે આગળ વધીએ કે ભારતમાં આવનારી ત્રીજા ક્રમની યુરોપિયન પ્રજા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેનું નામ શું છે? તો કે અંગ્રેજો. અંગ્રેજોની વાત કરીએ. આ બધા જે યુરોપિયન દેશોમાંથી આવતા હતા ને એ સમય એમ કહી શકાય કે ઇંગ્લેન્ડની અંદર ઘણા બધા વ્યાપારીઓને એમ થતું હતું, જેમ અત્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના વ્યાપારીઓ ભારત દેશના જ કહેવાય. તો અહીંના વ્યાપારીઓને એમ થાય ચાલો ને આપણે સાઉથ આફ્રિકા જઈએ, ત્યાં હીરાની ખાણ છે, ત્યાંથી આપણને કોઈ હીરા મળી જાય તો આપણે અહીંયા લાવીએ, એને સારા એવા આકાર આપીએ અને પછી અમેરિકા અને રશિયાની અંદર આપણે એને વેચીએ. તો સેમ એવું જ હતું કે ઇંગ્લેન્ડની અંદર વસતા જે મર્ચન્ટ લોકો એટલે કે વ્યાપારીઓ હતા, આ વ્યાપારીઓની એક વખત લંડનના કોફિન હાઉસમાં એક બેઠક મળી. અને ઇંગ્લેન્ડની અંદર શું કહેવાય છે? રાજાશાહી છે, લોકશાહી નહોતી. કારણ કે ત્યાં કોનું શાસન છે? મહારાણી એલિઝાબેથનું, ક્વીનનું શાસન છે, રાણીનું શાસન છે, ક્રાઉનનું શાસન છે. અને એટલા માટે આ 100 જેટલા વ્યાપારી દળોની લંડનના કોફિન હાઉસમાં બેઠક મળી અને બધા લોકોએ ભારતમાં
વ્યાપાર કરવા જવા માટેનો એક પ્રસ્તાવ છે એ મૂક્યો. કઈ સાલમાં? 1599ની સાલમાં વ્યાપાર કરવા માટેનો પ્રસ્તાવ છે એ મૂકવામાં આવ્યો. અને આ પ્રસ્તાવ છે, હવે એના વિશે આપણે વાત કરશું. કોને? મહારાણી એલિઝાબેથને. અને જો મહારાણી એલિઝાબેથ આપણને મંજૂરી આપે છે તો આપણે ભારત જશું અને વ્યાપાર છે એ કરશું. તો 1599ની સાલમાં પ્રસ્તાવ મૂક્યો અને મહારાણીને મોકલવામાં આવ્યો. ત્યારે મહારાણીએ એના પર વિચાર વિમર્શ કરીને એવું કીધું કે હું તમને ભારતમાં વ્યાપાર કરવાની મંજૂરી આપું છું, પરંતુ હું એક રોયલ ચાર્ટર દ્વારા, યાદ રાખજો, રાણીએ એક રોયલ ચાર્ટર દ્વારા વ્યાપાર કરવા માટે 15 વર્ષના કરાર સાથે એણે અનુમતિ આપી કે તમને આ કેટલા વર્ષ માટેની મંજૂરી આપું છું? 15 વર્ષ માટે. અને આ સેના દ્વારા? રોયલ ચાર્ટર દ્વારા, યાદ રાખજો. અને આ રોયલ ચાર્ટર દ્વારા એને મંજૂરી મળી વ્યાપાર કરવાની 15 વર્ષ માટે. અને ત્યારે જે કંપનીની સ્થાપના થઈ જેનું નામ હતું કયું? તો કે બ્રિટિશ ઇંગ્લિશ એસોસિએશન ઓફ મર્ચન્ટ એડવેન્ચર. ખાલી પણ એને મર્ચન્ટ એડવેન્ચર કહેવાય, બરોબર છે? ઇંગ્લિશ એસોસિએશન ઓફ મર્ચન્ટ એડવેન્ચર, મોટા ભાગે એનું નામ છે, આગળ બ્રિટિશ શબ્દ બોલતા નથી એટલે ઇંગ્લિશ એસોસિએશન ઓફ મર્ચન્ટ એડવેન્ચર. જેની સ્થાપના થઈ, જેને ખાલી મર્ચન્ટ એડવેન્ચર કહેવાય, કારણ કે આની અંદર કોણ હતા? વ્યાપારીઓ હતા. એટલા માટે સાહેબ તમે એને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કેમ નથી કહેતા? પણ હું તમને એવો જ સવાલ પૂછવાનો છું કે નીચેનામાંથી કયા એક્ટમાં મર્ચન્ટ એડવેન્ચર અથવા જેનું મૂળ નામ છે એવી ઇંગ્લિશ એસોસિએશન ઓફ મર્ચન્ટ એડવેન્ચરનું નામ બદલી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કરવામાં આવ્યું? સાહેબ તમે તો બહુ અઘરો પ્રશ્ન લઈ આવ્યા લાગો છો. અઘરો પ્રશ્ન જ નથી, સહેલો છે, જોયેલો છે, વાંચેલો છે, કોન્ફિડન્સ નથી આવતો. સવાલ એવો પૂછાય કે નીચેનામાંથી અંગ્રેજોની ઇંગ્લિશ એસોસિએશન ઓફ મર્ચન્ટ એડવેન્ચર નામની કંપનીને કયા એક્ટ અંતર્ગત બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે નામ મળ્યું અથવા આનો ઉલ્લેખ કરવામાં આવ્યો? તો યાદ રાખજો 1833નો ચાર્ટર એક્ટ. 1833ના એક્ટથી. તો 1833ના એક્ટથી સાહેબ એનું નામ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની થયું, જેને આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કહીએ છીએ, બરોબર છે? તો એ કયા છે? 1833માં. આ એનસીઆરટી છે, આ એનસીઆરટી ભણવી પડશે તો જ તમને છે એ આવા ક્વેશ્ચન સોલ્વ કરતા આવશે. અહીંયા મેં કીધું છે ખાલી રોયલ ચાર્ટર, અને અહીંયા મેં શબ્દ વાપર્યો છે કયો? ચાર્ટર એક્ટ. જેને બંધારણ ડીપમાં વાંચ્યું હશે એને ખબર હશે, જ્યારે કોઈ પણ બિલ સંસદમાં પસાર થાય ત્યારે એની પાછળ શબ્દ શું લાગે છે? એક્ટ શબ્દ લાગે છે. કારણ કે બિલ પસાર થાય પછી શું બને? કાયદો છે એ બનતો હોય છે. તો અહીંયા મહારાણીનું શાસન છે એટલે મહારાણી મંજૂરી આપે તો મહારાણીને થોડી સંસદની જરૂર પડશે? ન પડે. મહારાણી એક તામ્રપત્ર ઉપર લખી દીધું કે જાઓ મોજ કરો, 15 વર્ષ સુધી ભારતમાં કોઈ તમને હેરાન કરે તો હું બેઠી છું. એટલા માટે શું કહેવાય? રોયલ ચાર્ટર કહેવાય. જે આગળ જતા જેમ્સ પ્રથમના સમયમાં આ નિશ્ચિત મુદ્દત છે એ વધારવામાં આવી, અને જે શબ્દ લાગે પાછળ એક્ટ, એને આપણે સમજવાનું કે આ સંસદની અંદરથી પારિત થયેલો કાયદો છે. એ પછી 1833નો ચાર્ટર એક્ટ હોય, એ પછી 1773નો રેગ્યુલેટિંગ એક્ટ હોય, કે એ 1784નો પિટ્સ ઇન્ડિયા એક્ટ હોય. તો સમજાણું કે મહારાણીએ 15 વર્ષ માટે મંજૂરી આપી રોયલ ચાર્ટરથી, અને આને કંપની તરીકે નામ
કયા એક્ટથી મળ્યું? તો યાદ રાખજો 1833ના એક્ટથી. તો એ છે આપણું મર્ચન્ટ એડવેન્ચર કે જેનું નામ આગળ જતા આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ કરી દીધું. તો આમ ભારતમાં આવી તો ગયા બ્રિટિશરો, પણ હવે ભારતની અંદર છે ધીમે ધીમે એને વ્યાપાર જમાવવો પડશે. 31મી ડિસેમ્બર 1600ના રોજ એક રોયલ ચાર્ટર દ્વારા બ્રિટનના મહારાણી એલિઝાબેથે, પ્રથમ રાણી છે કે જેણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વીય દેશો સાથે વ્યાપાર કરવાની 15 વર્ષ માટે એક એકાધિકાર પત્ર શું કર્યું છે? પ્રદાન કર્યું છે. 31 ડિસેમ્બર 1600, 31 તમે ઉજવો છો, બહુ જોરશોરથી ઉજવો છો, પણ 31 ડિસેમ્બરે ભારત દેશ ગુલામ બન્યો છે. શું કામ? તો કે આ ઇંગ્લિશ એસોસિએશન ઓફ મર્ચન્ટ એડવેન્ચરની જો સ્થાપના ન થઈ હોત આ કંપનીની, તો કંપની ક્યારે ભારત ઉપર 350 વર્ષ શાસન ન કરે. જે આપણે વારંવાર શબ્દ આપ્યો ને કે આ અંગ્રેજોએ આપણી ઉપર ગુલામી કરી, બરોબર છે, આપણી ઉપર જબરદસ્તીથી શાસન કર્યું, આપણી ઉપર અલગ અલગ પ્રકારની નીતિઓ લાગુ કરી, જમીન મહેસૂલ નીતિઓ, ખાલસા નીતિ, સહાયકારી. તો એના માટે આજે આપણે ઉજવીએ છીએ 31, એ આપણું વર્ષ નથી. એ લોકો તો ખુશ છે, એ લોકોને ખબર છે કે તમે હજી યાદ કરો છો કે 31 ડિસેમ્બરને અમારી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ડેટને તમે આજે યાદ કરો છો, પણ આપણે હજી સુધરતા નથી. તો આને તમે યાદ કરતા રહેજો. આગળ જતા 1609માં જેમ્સ પ્રથમે આ 15 વર્ષથી મુદ્દત આગળ વધારી. શરૂઆતમાં કંપનીનો ઉદ્દેશ માત્ર ને માત્ર શું હતો? વ્યાપાર હતો. શરૂઆતમાં એને ખબર નહોતી કે અમે ભારતમાં આવડી મોટી સત્તા પ્રાપ્ત કરશું, અમે આવી રીતે ભારતમાં છે શાસન કરશું, આવી બધી નીતિઓ લાગુ કરશું. એટલે શરૂઆતમાં કંપનીનો ઉદ્દેશ માત્ર ને માત્ર શું હતો? વ્યાપાર હતો, સત્તા હતી નહીં. હવે કંપનીની સ્થાપના થઈ ગઈ, હવે એને ભારતમાં મંજૂરી લેવા માટે આવવું પડશે. અને એટલા માટે 1608ની સાલમાં ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પ્રથમના દૂત તરીકે એક વ્યક્તિને મોકલવામાં આવે છે જેનું નામ છે કેપ્ટન હોકિન્સ. હોકિન્સ ભારતમાં પોતાનું હેક્ટર નામનું જહાજ લઈને આવે છે. અત્યારે હેક્ટર પરથી ગાડી આવી ગઈ, ત્યારે હેક્ટર નામનું શું લઈને આવ્યો તો? જહાજ લઈને આવ્યો તો. 1608માં આવ્યો. ભારતમાં એ સમયે શાસન કરતો તો મુઘલ બાદશાહ જહાંગીર. જહાંગીરનો અર્થ થાય છે દુનિયાને જીતનાર. સોનાની સાંકળ માટે જાણીતો છે આગ્રાની અંદર. તો એ જહાંગીરના દરબારમાં આવ્યો અને પોતાના વ્યાપાર કરવા માટેના ભારતમાં ફરમાન અને દસ્તક મૂક્યા. તો એવું કહેવાય કે જહાંગીરે વ્યાપાર કરવાની મંજૂરી આપી નહીં. એનસીઆરટી એવું કહે છે કે જહાંગીરે વ્યાપાર કરવાની પરવાનગી આપી, પરંતુ ક્યાંક જહાંગીર ઉપર પોર્ટુગીઝોએ પ્રેશર કર્યું એટલે એને પરવાનગી રદ કરી દીધી, એવું પણ કહેવાય છે. પરંતુ મતલબ એવો છે કે કેપ્ટન હોકિન્સને ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી મળી નહીં. પરંતુ જો સાચું કારણ જોવા જઈએ તો એનો મતલબ એવો હતો કે જહાંગીરના પિતા એટલે કોણ છે? મુઘલ બાદશાહ અકબર, જલાલુદ્દીન મોહમ્મદ અકબર. અને આ અકબર છે એની પાસેથી પોર્ટુગીઝોએ ટેક્સ ઉઘરાવ્યો તો. યાદ કરો, હિન્દ મહાસાગરમાં એણે પોતાનું જહાજ સુરતથી જવા તરફ છે એન્ટર કર્યું હતું, ત્યારે કાર્ટેઝ, કાફિલા, ફિતોરિયા જે ટેક્સ હતા કાર્ટેઝ આર્મેડા પદ્ધતિ અંતર્ગત એ અકબર પાસેથી એણે લઈ લીધો. તો એટલે કે એનો મતલબ એવો થાય કે ભારતના રાષ્ટ્રપતિ કે ભારતના વડાપ્રધાન જો અહીંયા નીકળશે નેશનલ હાઈવે ઉપર અને ટોલ ટેક્સ વાળા ટોલ કાપી લેશે તો કેવી એની પરિસ્થિતિ થશે? રદ થઈ જાય ટેન્ડર, રાતોરાત રદ થઈ જાય. તમે કોની ગાડીને હાથ અડાવો છો? તો આ એવું થયું. મુઘલ બાદશાહ અકબર, દિલ્હીનો સુલતાન, એનો ટેક્સ કાપી લીધો પોર્ટુગીઝો. અને એટલા માટે એને જહાંગીરે નક્કી કર્યું હતું કે આ બધી પ્રજાતિ એકની એક જ છે, આ યુરોપિયન દેશની. એ કદાચ પોર્ટુગીઝો હોય, ડચ હોય કે અંગ્રેજો હોય. અને એટલા માટે હવે એને વ્યાપાર કરવાની પરવાનગી આપવી નથી. તો કેપ્ટન હોકિન્સ પાછો જતો રહેતો નથી. પોતાના મિત્ર મળ્યો, મિત્રને સર્કલને મળ્યો. જ્હોન મિડલટન સાથે મળીને 1611 આજુબાજુ મછલીપટ્ટનમમાં અસ્થાયી ખાનગી ફેક્ટરી નાખીને કામકાજ એણે શરૂ કરી દીધું વ્યાપારનું.
અને ત્યાર પછી એણે 1612માં જે યુદ્ધ કર્યું એનાથી એનો સમય છે એ બદલાણો અને ગોલ્ડન ટાઈમ એનો શરૂ થયો. ભારતમાં સુવર્ણકાળ શરૂ થયો. 1612નું એ યુદ્ધ યાદ રાખજો, જેનું નામ છે સ્વાલીનું યુદ્ધ. કયું છે? સ્વાલીનું યુદ્ધ. 1612 સુરત પાસે આ યુદ્ધ થયું છે. સ્વાલી નામનું સ્થળ છે. ક્યાં? સુરતમાં. સુરત પાસે સ્વાલી નામનું એક ગામ કયો અથવા સ્વાલી નામનું એક સ્થળ કયો, જ્યાં પોર્ટુગીઝો અને અંગ્રેજો વચ્ચે આ યુદ્ધ થાય છે. પોર્ટુગીઝો વર્સિસ અંગ્રેજો. આ બે કયા દેશની પ્રજાતિ છે? યુરોપિયન દેશની જ પ્રજાતિ છે. યુરોપની જ પ્રજાતિ છે. એટલા માટે જ આપણે શબ્દ વાપરીએ છીએ યુરોપિયન પ્રજાતિઓ. જેમાં એવું કહેવાય કે અંગ્રેજોનો કેપ્ટન જે બેનેસ્ટ હતો એને અહીંયા આગેવાની લીધી. પોર્ટુગીઝો અંગ્રેજો વચ્ચે આ યુદ્ધ થયું 1612નું સ્વાલીનું યુદ્ધ, સ્વાલી નામના સ્થળે. અને એમાં અંગ્રેજોએ પોર્ટુગીઝોને હરાવી દીધા. અંગ્રેજોએ કોને હરાવ્યા? પોર્ટુગીઝોને છે એ હરાવ્યા. અને એટલા માટે જહાંગીર ખુશ થયો. સાહેબ, જહાંગીર ખુશ થયો. શું કામ? પોર્ટુગીઝો પ્રત્યે એને અણગમો હતો એટલા માટે. અને એટલા માટે જહાંગીર ખુશ થયો કે ઓહો, આ લોકો તો આપણા સમર્થકો નીકળ્યા. કેમ કે આપણા દુશ્મનો, જે અકબરના દુશ્મનો બન્યા હતા પોર્ટુગીઝો, એને હરાવ્યા. અને એટલા માટે 1613માં સર ટોમસ રો છે એને જહાંગીરે વ્યાપાર કરવાની શું આપી? પરવાનગી આપી. જહાંગીરે શું આપી? વ્યાપાર કરવાની પરવાનગી. અને એટલા માટે 1613માં આ જે મર્ચન્ટ એડવેન્ચર કયો કે જ્યાં બ્રિટિશરોની ઈસ્ટ ઇન્ડિયા કંપની કયો, એણે પોતાની પ્રથમ વ્યાપારી કોઠી ક્યાં સ્થાપી? 1613માં સુરત ખાતે છે સ્થાપી. યાદ રાખજો, સુરત ખાતે સ્થાપી. 1611માં મછલીપટ્ટનમ ખાતે અસ્થાયી કોઠી સ્થાપી, વ્યાપાર કર્યો. 1612માં સ્વાલીનું યુદ્ધ કેપ્ટન બેસ્ટના નેતૃત્વમાં. અને 1613માં સર ટોમસ રો આવે છે અને જહાંગીરના દરબારમાં વ્યાપાર કરવાના ફરમાન દસ્તક રજૂ થાય છે અને પોતાની અહીંયા સ્થાપના કરે છે. અને આમ 1623 સુધીમાં અંગ્રેજોએ સુરતથી લઈને આગ્રા, અમદાવાદ, મછલીપટ્ટનમ અને ભરૂચ સુધી પોતાની વ્યાપારી કોઠી સ્થાપી દીધી છે. આગળ જતા 1639ની અંદર એને નાના મોટા પ્રદેશો ભાડા ઉપર લેવાનું છે નક્કી કર્યું. જેમાં તમે જોવા જાઓ તો ફ્રાન્સિસ ડે નામનો વ્યક્તિ છે કે જેણે ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ છે એ ભાડા પટ્ટા પર છે મેળવ્યું. બરોબર. મદ્રાસમાં અંગ્રેજોએ કિલ્લો બનાવ્યો જેનું નામ છે ફોર્ટ સેન્ટ જ્યોર્જ. સીધો આપણને પૂછાય કે જેમ ફોર્ટ વિલિયમ કિલ્લો કલકત્તામાં છે તો ફોર્ટ સેન્ટ જ્યોર્જ ક્યાં આવેલો છે? તો કે યાદ રાખજો અહીંયા મદ્રાસની અંદર છે આવેલો છે. આજ અંગ્રેજોની જો વાત કરવામાં આવે તો કલકત્તાની વાત આવી તો જોબ ચોરનાક. બરોબર છે. જેમ મુંબઈનો સ્થાપક ગેરોલ્ડ એગિયાર છે એમ કલકત્તાનો સ્થાપક કોણ છે? જોબ ચોરનાક છે. આજ છે એ બ્રિટિશરોની રાજધાની રહી કઈ? કલકત્તા. ક્યાં સુધી? તો કે જ્યારે બંગભંગનું આંદોલન ચાલતું હતું ને બંગાળના ભાગલા રદ થયા જે દિલ્હી દરબારમાં, ત્યાં સુધી અંગ્રેજોની રાજધાની કલકત્તા રહી. અને 1911ની અંદર દિલ્હી દરબારમાં રાજધાની દિલ્હીને છે એ જાહેર કરવામાં આવી. તો એવું એણે મજબૂત પોતાનું છે એ શાસન બનાવ્યું છે. કલકત્તાને અંગ્રેજોએ 17ની સાલમાં પ્રથમ પ્રમુખ શહેર જાહેર કર્યું. 1774થી 1911 સુધી મેં કીધું એમ બ્રિટિશરોની રાજધાની જે ભારતની રાજધાની કહેવાય કે કલકત્તા રહી. બ્રિટિશ ભારતની રાજધાની કઈ રહી? કલકત્તા. અને ત્યાર પછી દિલ્હી જાહેર થઈ. હવે આગળ જતા જ્યારે ધીમે ધીમે આ લોકોએ પોતાની સત્તા મજબૂત રીતે આગળ વધારી. કોને? તો કે અંગ્રેજોએ. કેમ કે 1613થી અંગ્રેજો ભારતમાં શું થયા? સક્રિય થયા. અને આ સમયે હજી જો આપણું બેદારાનું યુદ્ધ તો 1759માં થવાનું છે. એટલે આ 1613ની સાલમાં અંગ્રેજો સામે કયા કયા લોકો છે?
ડચ લોકો છે અને ભારતમાં પોર્ટુગીઝો છે. અને એટલા માટે થઈને અંગ્રેજોએ પોર્ટુગીઝોને હરાવ્યા. એટલે પોર્ટુગીઝો ક્યાંક અંશે હવે એવું નક્કી કર્યું કે અંગ્રેજો સાથે આપણે વારંવાર યુદ્ધ કરશું, એકવાર એ હરાવશે આપણે, એકવાર એ આપણને હરાવશે, આપણે એને હરાવશું, તો આ પ્રક્રિયામાં જ આપણો ટાઈમ જશે. એટલે અંગ્રેજો સાથે એક આપણે સારો સંબંધ ડેવલપ કરી લઈએ, એટલે કે એક વૈવાહિક સંબંધ કન્વર્ટ થઈ જાય. અને એટલા માટે પોર્ટુગીઝોએ વિચાર્યું કે પોતાની જે રાજકુમારી હતી, બરોબર છે, પોતાની જે પ્રિન્સેસ હતી જેનું નામ છે કેથરીન મેવો, પોર્ટુગીઝોની રાજકુમારી જેનું નામ શું છે? કેથરીન મેવો, કે જેને લગ્ન કરાવ્યા. કોની સાથે એના લગ્ન કરાવ્યા? અંગ્રેજોના રાજકુમાર ચાર્લ્સ દ્વિતીય સાથે. અંગ્રેજોના રાજકુમાર ચાર્લ્સ દ્વિતીય સાથે એના લગ્ન કરાવવામાં આવ્યા. અને જેથી એમ કહી શકાય કે અહીંયા અંગ્રેજો અને પોર્ટુગીઝો વચ્ચે જે મતભેદ થયા હતા એ અહીંયા દૂર થયા અને આ વૈવાહિક સંધિ કરવામાં આવી. એટલે કે એક વૈવાહિક સંધિ, એક વૈવાહિક સંબંધથી આ બંને છે એ નજીક આવ્યા. જે 1612ની અંદર છે એ લડાસવાલીના યુદ્ધમાં એ જ લોકો આ 1661ની સાલમાં આ લગ્ન સંબંધી છે શું આવ્યા? તો કે નજીક છે એ આવ્યા. તો એટલું આ મહત્વનું છે અહીંયા જોવા મળે છે. તો જે જહાંગીરને હવે ખુશ થતો તો એ જહાંગીર દુઃખી થશે કે આ પાછા ભેગા થઈ ગયા, બરોબર છે. અને એટલે ભારતમાં છેક સુધી શાસન કરી શક્યા. કોણ શાસન કરી શક્યા? તો કે અંગ્રેજો નહીં પરંતુ પોર્ટુગીઝો. સમજો, અંગ્રેજોએ તો 1947માં ભારત છોડી દીધું. પોર્ટુગીઝોએ ક્યારે છોડ્યું? 1961માં. કેમ કે હવે પોર્ટુગીઝોને રક્ષણ આપવાવાળા કોણ થઈ ગયા? અંગ્રેજો. એટલે આ બે પ્રજાતિ થઈ ગઈ. તો આવી રીતે એને સત્તા મજબૂત કરી. અને આમ અંગ્રેજોએ ભારતમાં પોતાનું વર્ચસ્વ છે એ વધાર્યું. આ જ કેથરીનના લગ્ન રાજકુમાર ચાર્લ્સ દ્વિતીય સાથે થયા ત્યારે લગ્નમાં આ લોકોને, એટલે કે આ કેથરીનને પોર્ટુગીઝોએ શું આપ્યો? મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો, કરિયાવરમાં આપ્યો, કે જે અહીંયા કેથરીન લઈને આવી. અને કેથરીને આ કંપનીને 1661માં જે લઈને આવી 68માં 10 પાઉન્ડ વાર્ષિક ભાડે છે એ આપી દીધો. અને આ મુંબઈનો ગવર્નર ગેરોલ્ડ 11 એ સમયે મુંબઈનો સ્થાપક હતો એવું અહીંયા છે એ કહેવાય છે. તો મુંબઈનો સ્થાપક કોણ? ગેરોલ્ડ 11, યાદ રાખજો. અને કલકત્તાનો સ્થાપક કોણ? તો કે જોબ ચોર્નાક આવશે. તો આમ અંગ્રેજો ભારતમાં હવે સક્રિય થઈ ગયા છે. અંગ્રેજોની જર્ની છે એ ચાલે છે. આ સમયગાળા દરમિયાન ભારતમાં એક નાની અમથી પ્રજાતિ કે જેનો ભારતમાં બહુ પીરિયડ છે એ બહુ લાંબો રહ્યો નથી, કોઈ એનો સમયગાળો મહત્વનો નથી, કોઈ એને ભારતમાં નાના મોટા કાર્યો કર્યા નથી, એવી પ્રજાતિ જેનું નામ છે ડેનિશ લોકો. ભારતમાં આવનારી આ ચોથા ક્રમની પ્રજા કઈ છે? તો કે ડેનિશ લોકો છે. અને ડેનિશ લોકો છે એની 1616ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. 1616માં ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. અને આ લોકોએ 1620માં સૌ પ્રથમ પોતાની વ્યાપારી કોઠી સ્થાપી. ક્યાં? તો કે ટ્રંકોબાર, તમિલનાડુ ખાતે. તો યાદ રાખજો કે ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સ્થાપક કહેવાય તો એ સમયે રાજા કોણ હતો? ક્રિસ્ટિયન IV હતો. યાદ રાખજો. તો કયા રાજાના સમયમાં સ્થપાય છે? ક્રિસ્ટિયન IVના સમયમાં સ્થપાય. એણે સૌપ્રથમ પોતાની વ્યાપારી કોઠી ક્યાં સ્થાપી? 1620ની અંદર ટ્રંકોબાર, તમિલનાડુ ખાતે સ્થાપી. અને ત્યાર પછી બીજું એણે કેન્દ્ર 1676માં સેરામપુર, બંગાળની અંદર છે એણે સ્થાપી. પરંતુ આ લોકો લાંબા સમય સુધી ભારતમાં વ્યાપાર કરી શક્યા નહીં, કારણ કે આ લોકોએ વ્યાપારના બદલે પોતાનો સૌથી વધારે છે એ સમય ધર્મ પ્રચાર પાછળ છે જવા દીધો. તો યાદ રાખજો કે કઈ પ્રજાતિ એવી હતી કે વ્યાપારના બદલે ધર્મ પ્રચારમાં વ્યસ્ત રહી, એવી પ્રજાતિ એટલે કઈ છે? ડેનિશ પ્રજાતિ છે.
1845ની અંદર ડેનિશ વેપારીઓ પોતાના કારખાના કોઠીઓ અંગ્રેજોને વેચીને જતા રહ્યા, કારણ કે આ સાલમાં તો ભારતમાં અંગ્રેજોનો દબદબો થઈ ગયો હતો. 1757 પછી અંગ્રેજો કોઈને ભારતમાં નમતું આપે એવી પરિસ્થિતિ નહોતી. જો એમ કહી શકાય કે બંગાળના નવાબ સિરાજુદ્દૌલાને 1764ના બક્સરના યુદ્ધમાં એ મુઘલ રાજા હોય, અવધનો નવાબ હોય, જો એને નમતું ન આપ્યું હોય તો ડેનિશ લોકોને થોડા નમતું આપવાના છે. તો એટલા માટે છેલ્લે ડેનિશ લોકો પોતાના તમામ વ્યાપારી મથકો અંગ્રેજોને સોંપીને જતા રહે છે. એનું મુખ્ય નિષ્ફળતાનું એક જ કારણ છે કે આ લોકો વ્યાપાર કરતાં વધારે ધર્મ પ્રચારમાં છે રચા પચ્યા, જેથી ભારતમાં એ લોકોનું વર્ચસ્વ રહ્યું નહીં. તો એવી પ્રજાતિ એટલે કઈ છે તો કે ડેનિશ પ્રજાતિ છે. પરંતુ એના પછી જે ભારતમાં આવનારી છેલ્લી યુરોપિયન પ્રજા છે, શક્તિશાળી પ્રજા છે કે જેનાથી અંગ્રેજો પણ ડરે છે, એવી પ્રજાતિ એટલે કઈ છે તો કે ફ્રેન્ચ લોકો છે. ભારતમાં આવનારી છેલ્લી યુરોપિયન પ્રજા ફ્રેન્ચ. અને એ સમયે વાત કરીએ તો આ સમયે ફ્રેન્ચ પ્રજાતિનો રાજા હતો જેનું નામ છે લુઈ XIV, જેનો નાણામંત્રી હતો જેનું નામ છે કોલ્બર્ટ. અને આ સમયે યુરોપની અંદર સાપ્તાવર્ષિકના યુદ્ધો ચાલતા હતા. કોની વચ્ચે? અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે. આ બે ત્યારથી દુશ્મન પ્રજાતિ હતી એવું છે, કહેવાય છે ઇતિહાસની અંદર. અને આ જે ભારતમાં ફ્રેન્ચો આવવાના હતા, જો એની વાત કરવામાં આવે તો નાણામંત્રી કોલ્બર્ટના કહેવાથી કે હવે અંગ્રેજોને તમે લાઇટલી લેતા નહીં, અંગ્રેજો ભારતમાં ગયા છે, એનો વ્યાપાર વધી ગયો છે, ગ્રોથ વધી ગયો છે, આર્થિક રીતે છે એ મજબૂત બન્યા છે, તો હવે આપણે મજબૂત બનવું પડશે ટકી રહેવા માટે. અને એટલા માટે લુઈ XIVને જ્યારે મંજૂરી આપી ત્યારે 1664ની સાલમાં આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું થાય છે? સ્થાપના થાય છે. 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને 1668ની અંદર ભારતમાં વ્યાપાર કરવાની મંજૂરી મળી ઔરંગઝેબના સમયમાં. અને સૌ પ્રથમ 1668માં પોતાની વ્યાપારી કોઠી સ્થાપી. ક્યાં? સુરત ખાતે સ્થાપી. અંગ્રેજોની ક્યાં હતી? સુરત. ત્યાં જ એણે સ્થાપી. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સ્થાપી. 1669માં મછુલીપટ્ટનમમાં સ્થાપી. 1674માં પોંડિચેરી અને ચંદ્રનગરની પણ એણે છે એ સ્થાપના કરી દીધી. અને ધીમે ધીમે પોતાનું વર્ચસ્વ ભારતમાં વધારવાની શરૂઆત કરી. ભારતમાં આવનાર પ્રથમ ફ્રેન્ચ ગવર્નર કોણ હતો તો કે સર કેરોન હતો. કોણ હતો? સર કેરોન હતો. પરંતુ ભારતમાં આવનાર શક્તિશાળી ફ્રેન્ચ ગવર્નર કોણ હતો તો જેનું નામ છે ડુપ્લે. શું નામ છે? ડુપ્લે. જે વારંવાર ઇતિહાસમાં આપણે ભણીએ છીએ ને કે સહાયકારી યોજનાની વિચારધારા આપનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ ફ્રેન્ચ ગવર્નર ડુપ્લે છે. જ્યારે લાગુ કરનાર પૂછાય તો કોણ આવશે? વેલેસ્લી આવશે. તો એવી આ સહાયકારી યોજનાની વિચારધારા આપનાર કોણ છે? ડુપ્લે છે. અને જેમ જેમ ભારતની અંદર ફ્રેન્ચો છે એ આવતા ગયા એમ અંગ્રેજો સાથે એનું ઘર્ષણ વધતું ગયું. અને અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે જે ભારતની અંદર જે યુદ્ધો થયા છે, જેને ઇતિહાસમાં આપણે શું કહીએ છીએ? કર્ણાટક વિગ્રહ તરીકે ઓળખીએ છીએ. આવા 3 કર્ણાટક વિગ્રહ થયા છે જેના ડિટેલ્સમાં નહીં પૂછાય, પરંતુ ખાલી સંધિ પૂછાય, સાલ પૂછાય, કોની જીત થઈ, કોની હાર પૂછાય. પ્રથમ કર્ણાટક વિગ્રહ 1746 થી 48ની સાલમાં થયો. પ્રથમ કર્ણાટક વિગ્રહના અંતે એક્સલા શાપેલ સંધિ થઈ. બીજો કર્ણાટક વિગ્રહ 1749 થી 53ના સમયમાં થયો, જેના અંતે પોંડિચેરીની સંધિ થઈ. ત્રીજો કર્ણાટક વિગ્રહ 1758 થી 63 સુધી થયો, જેમાં 1760માં વાંદીવાસનું યુદ્ધ થયું. અને ત્યાર પછી ફ્રેન્ચોની સત્તા છે નબળી પડી અને અંગ્રેજો શક્તિશાળી સાબિત થયા અને છેલ્લે સંધિ થઈ જેનું નામ છે પેરિસની સંધિ. તો આવી રીતે છે એ કર્ણાટક વિગ્રહ છે એ આપણે આગળના લેક્ચરમાં મિત્રો છે એ જોશું. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે.
ફ્રેન્ચ પ્રજાતિ સુધી મેં તમને ભણાવી દીધું છે. અને હવે આપણે જોશું કર્ણાટક વિગ્રહ અને ત્યાર પછી બ્લેક હોલની ઘટના અને પ્લાસી બક્સરના બેટલની આપણે વાત કરીશું. એટલે સૌથી વધારે હવેનો લેક્ચર છે યુદ્ધોનો લેક્ચર છે. 1756, 1760, 1759, 1757, 1764 આ બધા યુદ્ધો છે એ આપણે 1 by 1 છે એ જોવાના છે. તો આવા જ એનસીઆરટી જીસીઆરટીના સારાંશવાળી લેક્ચર સિરીઝને આપણે આગળ જોતા રહીશું. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. પરંતુ જો મજા આવી હોય, દિલથી મહેનત તમને લાગતી હોય તો એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને તમારા મિત્રને પણ કહી દેજો કે જો આધુનિક ભારત જોઈ લેજે, નહીતર પછી કહેતા નહીં કે રહી ગયા. જય હિન્દ, જય ભારત.